નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત પ્રાંત મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા આજરોજ આરોગ્યને અનુલક્ષીને કાર્યક્રમ યોજાશે, જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર સહિતના મહિલાઓને સન્માનિત કરાયા। ગુજરાત પ્રાંત મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા મહિલા પ્રમુખ અને ભારતના પ્રથમ મહિલા જાદુગર મેરી ગોલ્ડ મંદાકિની મહેતાના અધ્યક્ષસ્થાને આજરોજ શહેરના અક્ષરચોક ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલ ખાતે આરોગ્યને અનુલક્ષીને કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલના પ્રખ્યાત અને અનુભવી ડોક્ટર્સ દ્વારા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે જરૂરી માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથોસાથ કાર્યક્રમમાં સંસ્કારી નગરી વડોદરા શહેરની ઉત્સાહી મહિલાઓએ કેટલીક ઉત્તમ સેવાઓને ફરજો નિભાવી, પરંતુ તેઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર રાખીબેન શાહનું પણ મોમેન્ટો આપી સન્માન કરાયું। સુંદર કાર્યક્રમનું આયોજન મંદાકિની મહેતા, કે જેઓ મહિલા ઉન્નતિ સંસ્થાના પ્રમુખ સાથોસાથ ભારતના પહેલા મહિલા જાદુગર દ્વારા કરવામાં આવ્યું। સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, ઉન્નતિ અને તેઓના તોલંતોને પારખીને તેઓને સફળ અને સન્માનિત કરવાનું છે, જેથી શહેરની તમામ મહિલાઓ જેઓ સંસ્થા સાથે જોડાયેલી છે અન્ય રીતે વડોદરા શહેરના વિકાસમાં ફાળો આપતા, જેમ કે સુંદર, સુશીલ, સ્વસ્થ શહેર રાખવામાં પોતાનું યોગદાન આપે છે। નમસ્કાર। આજે 14 તારીખ ડિસેમ્બરની અને મેં એક પ્રોગ્રામ લીધો હતો ખાસ કેન્સરના અવેરનેસ માટે, મહિલાઓને માટે, ખાસ મહિલા ઉન્નતિ સંસ્થા તરફથી, કારણ કે હું મહિલા ઉન્નતિ સંસ્થાની પ્રેસિડેન્ટ છું અને આજે ખાસ મારા આમંત્રણના લીધે રાખીબેન આવ્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને અહીંના હોસ્પિટલના જેટલા સ્ટાફ છે એ લોકોએ પણ અમને બહુ સરસ કોઓપરેશન આપ્યું અને વડોદરાની બધી મહિલાઓને સન્માન કર્યું છે, જે ઘણી પોતાના ક્ષેત્રમાં સરસ કામ કર્યું છે। એ લોકો આજે આવ્યા, એમનું મેં સન્માન કરીને એમને એવોર્ડ આપ્યું અને એવી જ રીતે આજે આ કર્યું છે 2024નો પ્રોગ્રામ હતો। હજી 2025માં હું કરવાની છું। જે પણ બહેનોને મારા ત્યાં આવવું હોય, એવોર્ડ જોઈતો હોય ને સન્માનિત થવું હોય તો મને કોન્ટેક્ટ જરૂર કરજો। મારો મોબાઈલ નંબર તમને મળી જ જશે, હવે બધા જ એમાં મળે છે, ફેસબુક પર હું રાખું છું, તો તમે ચોક્કસ આવો, મને મળો, આપણે મળીએ, આપણે સહેલીઓ છીએ, હું એકબીજાને મદદ જરૂર કરીશ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।